મિત્રો મને ખબર છે કે તમે 20મા હપ્તાની રાહ જોઈને થાકી ગયા છો, પરંતુ આજનો આ વિડીયો તમારા માટે મિત્રો છેલ્લો વિડીયો હોવાનો છે। આજ પછી તમને 20મા હપ્તાના મિત્રો એક પણ વિડીયો નહીં જોવા મળે। મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કઈ તારીખે આપણને આ હપ્તો મળશે અને આ હપ્તો મિત્રો કેમ મોડો થયો છે અને અમુક એવા કારણ જેમાં સરકાર જે છે મિત્રો એ બીજા સ્ટેટને 3000 રૂપિયા આપે છે, પરંતુ ગુજરાતની અંદર 3000 રૂપિયા આપણને મળતા કેમ નથી તેના ઉપર આપણે મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છે। સૌપ્રથમ મિત્રો બે મોટી અપડેટ મારી પાસે છે। કાલે 27 તારીખે છે। કાલે 27 તારીખે પીએમ નરેન્દ્ર મોદીની મિત્રો એક સ્પીચ છે અને આ સ્પીચની અંદર 99% મિત્રો આપણને આ વેબસાઇટની જે તારીખ છે મિત્રો એ આપણને અહીંયા બદલતી જોવા મળશે, જ્યાં અત્યારે તમને લાલ અક્ષરથી 19મા હપ્તાની તારીખ દર્શાવે છે। તો કાલે પીએમ મોદીની જ્યારે સ્પીચ જે છે એ ખતમ થાય ત્યાં સુધીમાં મિત્રો આપણને આ લાલ કલરથી જે અક્ષરેથી જે તારીખ લખેલી છે ત્યાં આપણને નવી તારીખ મિત્રો જોવા મળવાની છે। પહેલી અપડેટ મિત્રો આ। અને બીજી અપડેટ મિત્રો એક મોટી હું કહું તમે તો વેબસાઇટની અંદર તમે નીચે આવી જાઓ અને બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કરો ત્યારે અહીંયા તમારી સામે એક નામની મિત્રો લિસ્ટ આવી જાય। તમે જેમ તમારું ગામ અહીંયા સિલેક્ટ કરો તેમ તમારી સામે મિત્રો એક આખી લિસ્ટ આવી જાય છે। હવે આ જે લિસ્ટ છે ને મિત્રો એમાં તમારું નામ હોવું તે ખૂબ જ જરૂરી છે। જો મિત્રો આની અંદર તમારું નામ હોય તો મિત્રો આ તમને હપ્તો સક્સેસફુલી તમારા ખાતાની અંદર મિત્રો જમા થઈ જશે। અને જો મિત્રો તમારું અંદર આની અંદર નામ ના હોય આ લિસ્ટની અંદર એટલે કે તમને આ હપ્તો નહીં મળે, તમે મોડું કરી દીધેલું છે અને તમે હવે 21મા હપ્તાની મિત્રો તમારે રાહ જોવાની રહેશે। હવે મેઇન મુદ્દાની આપણે વાત કરીએ કે ભાઈ તારીખ કઈ છે અને આ હપ્તો કેમ મોડો થાય છે અને બીજા સ્ટેટમાં મિત્રો કેમ આવું થાય છે। મિત્રો બીજા સ્ટેટ જેમ કે દિલ્હી, રાજસ્થાન, તેલંગાના મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં 3000 રૂપિયાનો હપ્તો આપે છે। હવે અહીંયા એક આપણે સમજવા જેવી એક વાત મને યાદ આવી કે આપણી પાસે મિત્રો એક સરકાર છે, આપણી પાસે ઘણા બધા સ્ટેટ છે, તો આ બધા સ્ટેટમાં 3000 કેમ અને ગુજરાતમાં જ કેમ મિત્રો 2000? શું ગુજરાતમાં પણ મિત્રો આપણને આ હપ્તો 3000 રૂપિયાનો થવો જોઈએ? જો હા થવો જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો જરૂરથી મને જણાવી દેજો। હવે મિત્રો આપણે એ પણ વાત કરી લઈએ કે આ જે અપડેટ છે મિત્રો એમાં આપણને તારીખથી શું લેવા દેવા। જ્યારે પણ મિત્રો તમે આ પીએમ કિસાનની વેબસાઇટની અંદર આવો એટલે કે લાલ તારીખ જે મિત્રો તમને દેખાય ને, તમે 17મો હપ્તો જોઈ લો, 18મો હપ્તો જોઈ લો, તમે 19મો પણ હપ્તો જોઈ લો। જ્યારે હપ્તો રિલીઝ થાય ને એના પહેલાં વેબસાઇટની અંદર તારીખ અપડેટ થાય અને એના 5 થી 6 દિવસ પછી આપણને આ હપ્તો મળે। એટલે કે કાલે સ્પીચ દરમિયાન જો આ વેબસાઇટ અપડેટ મિત્રો થઈ જતી હોય તો આપણને 5 થી 6 દિવસ પછી એટલે કે આપણને 5 તારીખ પહેલાં મિત્રો હપ્તો મળી જશે। એની હું અહીંયા ગેરંટી લઉં છું। જો આ વેબસાઇટ અપડેટ થઈ જાય તો 5 થી 6 દિવસ પછીની જ મિત્રો તારીખ આવશે, હું ગેરંટી લઉં છું મિત્રો। નો આવે વિડીયોને લાઇક ડિસલાઇક કરીને મિત્રો ચલાવી જાજો। હવે આપણે મિત્રો મેઇન મુદ્દાની આપણે વાત કરી લીધી કે ભાઈ આ તારીખ આ છે। હવે મેઇન સૌથી જેના માટે તમે વિડીયોમાં આવેલા છો કે ભાઈ હું એવું કહું કે તમારી પાસે બધું જ ક્લિયર હોય, જેમ કે કેવાયસી, તમારું વેબસાઇટની અંદર નામ પણ છે અને તમે અફાર પર રજિસ્ટ્રેશન પણ કરેલું છે, તો મિત્રો તમને વિડીયો જોવાની જરૂર નથી। જે લોકો નવા હોય એ વિડીયો જોઈ શકે છે અને કાંઈ મોટી અપડેટ આવેલી હોય તો તમે વિડીયો જુઓ તો ચાલે મિત્રો। બાકી તમે ખેડૂતના વિડીયો જોઈ શકો છો, બીજા ઘણા બધા વિડીયો છે તે તમે મિત્રો જોઈ શકો છો। તો આ વિડીયો ગમેલો હોય તો લાઇક કરજો અને હા તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।